સગીરાઓને મોબાઈલ આપીને છૂટો દોર આપનાર વાલીઓ માટે આ ખાસ સમાચાર। આ વાલીઓને સાવધાન થવાની જરૂર છે। મોબાઈલની માયાજાળમાં હોમાઈ રહ્યું છે સગીરાઓનું જીવન। તરુણાવસ્થામાં પ્રેમજાળમાં ફસીને ખોટી રાહે જઈ રહી છે આ સગીરાઓ અને ઘરનો ઉંગરો ઓળંગીને અજ્ઞાત સફરે નીકળી જતી સગીરાઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। બાવથરાદમાં છેલ્લા 45 દિવસમાં 34 સગીરા ઘરેથી ભાગી ગઈ છે। સગીરાની ભાગી જવાની ઘટના વધતા જિલ્લા પોલીસ વડા આવ્યા એક્શન મોડમાં। થરાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસે તાત્કાલિક સર્ચ ઓપરેશન કરીને 30 સગીરાને સુરક્ષિત શોધી કાઢી છે। પોલીસને મળી આવેલી સગીરાઓનું ફરી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે। હજુ પણ ભાગી ગયેલી 3 સગીરાની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે। સગીરાઓને ભગાડી જનાર 2 યુવકોને જેલ ભેગા પણ કરવામાં આવ્યા છે। પોલીસે પરિવારોને મોબાઈલ આપીને પેરેન્ટલ કંટ્રોલ રાખવાની સલાહ આપી છે। તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદથી જોડાઈ ગયા છે। સર, ખૂબ સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર આપનું। સર, 45 દિવસમાં બનાસકાંઠામાં આવી ઘટના ઘટી છે કે 30 થી વધુ જે સગીરાઓ છે તે ભાગી ગયાના સમાચાર સામે આવ્યા અને બનાસકાંઠાની જે પોલીસ છે એક્શન મોડમાં આવી। આપ લોકોની સરાહનીય કામગીરી પણ સામે આવી છે। 30 બાળકીઓને આપણે શોધી કાઢ્યું છે, આ સગીરાઓને શોધી કાઢ્યું। સર, આ કેસમાં મુખ્ય કારણ શું સામે આવી રહ્યું છે? શું ખરેખર મોબાઈલ અને સોશિયલ મીડિયા મુખ્ય કારણ હોઈ શકે છે આ સગીરાઓની માનસિકતા પાછળ? થરાદ જિલ્લો છે। થરાદ પોલીસ સ્ટેશનની અંદર 136 ગામ આવેલા છે, જે અંતરિયાળ વિસ્તારના ગામડા છે। ત્યાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ થાય છે। એટલે મોબાઈલ એક તો ખાસ આનું દૂષણ છે કે એનો સદુપયોગ કરતા દુરુપયોગ વધારે થાય છે। એનું મુખ્ય કારણ આ ભાગી જવા પાછળનું કારણ નીકળેલું છે। અને બીજું છે કે જે સંબંધી હોય એમાં આંધળો વિશ્વાસ રાખવામાં આવે છે। એ આંધળો વિશ્વાસ આનું પરિણામ છે, જેના લીધે અત્યારે જે ચાલુ વર્ષ છે 2026નું વર્ષ, એની અંદર કુલ 34 સગીર અને પુખ્ત વયની દીકરીઓ ભાગી ગયેલી છે, જેમાંથી 30 દીકરીઓને પરત લાવવામાં આવેલી છે અને હાલમાં 2 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે। એક સગીર વયની પુત્રી બાકી છે અને 3 પુખ્ત વયની દીકરીઓ બાકી છે। જેવી જ અહીં દીકરી ગુમ થાય છે, તાત્કાલિક મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાદના આદેશ અન્વયે સ્પેશિયલ એક ટીમ નિયુક્ત કરવામાં આવેલી છે। જે ટીમ આ જે દીકરીઓ ભાગી જાય છે એના પાછળ જ વર્ક કરે છે। તે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે 30 દીકરીઓને ટૂંકા જ ગાળામાં લાવીને પરત સોંપવામાં આવેલી છે। જી સર, આ તમામ જે દીકરીઓ છે, પુખ્ત વયની છે, સગીરાઓ છે, તો આપ પેરેન્ટ્સને શું સલાહ આપશો આવા કેસીસમાં? પેરેન્ટ્સને એક જ સલાહ આપું છું કે પોતાના જે ઘરનું વાતાવરણ છે એક મિત્ર ભાવભર્યું વાતાવરણ રાખે અને એમની ઉપર ચોક્કસ તકેદારીપૂર્વક રાખે કે જેથી મોબાઈલનો જે સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ ના કરી શકે। એટલે ચોક્કસ તકેદારી રાખવી જરૂરી છે, જેથી આવા બનાવ બનતા અટકાવી શકાય। બિલકુલ સર, હવે આગળ થરાદ પોલીસનું એક્શન પ્લાન શું રહેશે કે આવી ઘટનાઓ આવનારા દિવસોમાં પણ ન બને તે માટેનું? થરાદ પોલીસે અત્યારે એવું નક્કી કરેલું છે કે દરેક જે સ્કૂલો છે અને કોલેજો છે ત્યાં અવેરનેસના પ્રોગ્રામ કરવાનું ચાલુ પાછે। સી ટીમ છે એનો વધુ પડતો ઉપયોગ કરીને દરેક સ્કૂલોમાં અને કોલેજોમાં અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે। જી સર, આપે જણાવ્યું કે પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી રહી છે, પ્રોગ્રામ થકી માહિતી આપવામાં આવી રહી છે। દીકરીઓને કેવી રીતે આપ દીકરીઓ સુધી કેવી રીતે પહોંચો, દીકરીઓમાં જાગૃતતા ફેલાવવા માટે આપ શું કરશો? દીકરીઓને હું એટલું જ કહેવા માંગીશ કે અત્યારે હાલ જે એમની ઉંમર છે એ 18 થી 25 વર્ષ સુધી પોતાના જે ધ્યેય ઉપર ફોકસ રાખે અને આવી ખોટી વાતોમાં ન પડે। કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન મૂકે, ભરોસો ન કરે અને પહેલા પોતાનું ફ્યુચર બનાવે અને 25 વર્ષ બાદ જ કે પોતાને જે લાઈન મુજબનો છોકરો ગમતો હોય એના પછી 25 વર્ષ પહેલા પોતાનું એમ નક્કી કર્યા બાદ જ એ આમાં પરિણમે તો આવા ઘણા બનાવો ઓછા બને। બિલકુલ સર, મારો એક સવાલ એ પણ છે કે આ જે ઘટના ઘટી છે, કારણ કે 30 થી વધુ દીકરીઓ જે છે તે ભાગી ગઈ છે, શું આ કેસમાં તપાસ કરતા તમને એવું કંઈ લાગી રહ્યું છે કે આની પાછળ કોઈ ગેંગ કે કોઈ સંગઠન કે કોઈ ગેંગનો હાથ હોઈ શકે મહિલાઓની માનસિકતા ચેન્જ કરવા માટે?
ના, બિલકુલ એવું નથી આમાં. કારણ કે આમાં છે ને ગામડા વિસ્તાર છે. ગામડા વિસ્તારમાં અલગ અલગ દરેક તમામ જ્ઞાતિની છોકરીઓ જાય છે. એવું નથી કોઈ પર્ટિક્યુલર એક જ્ઞાતિની છોકરી જાય. પણ અહીં શું છે કે જે દીકરીઓને છે ને અભ્યાસ ઓછો કરાવવામાં આવે છે, જેના લીધે આવું બને છે. તો આપનું શું માનવું છે સર, જાગૃતતા ફેલાવવા માટે કેવી રીતે પોલીસ આમાં શું કરી શકે છે? પોલીસ તો છેક સુધી આમાં ખૂબ પ્રયત્ન કરી જ રહી છે કે અવેરનેસ ફેલાય એના માટે, પણ માતા પિતાએ જાગૃત થવું જરૂરી છે. જે છેક સુધી સંદેશ તો માતા પિતા સિવાય કોઈ પહોંચાડી શકે એમ નથી. એટલે અમે અત્યારે હાલ જે કોલેજ અને સ્કૂલો છે તે અવેરનેસના પ્રોગ્રામો ચાલુ કર્યા છે, પરંતુ જે દીકરીઓ છે ભણવા નથી આવતી એમના સુધી પણ એમના વાલીઓ થકી અમે આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો મોબાઈલના દૂષણના કારણે સગીરાઓ પ્રેમ જાળમાં ફસાય છે. પીઆઈએ આ નિવેદન આપ્યું છે. દીકરીઓ ગુમ થાય એટલે તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ કરવા, પરિવારને સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. 18 થી 25 વર્ષની દીકરીઓ પોતાના કરિયર પર ધ્યાન આપે એ ખૂબ જ જરૂરી વાત છે. થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈએ વીટીવી ન્યૂઝ પર ખાસ વાતચીતમાં આ નિવેદન આપ્યું છે. મોબાઈલ આપતા પહેલા સાવધાન રહેવાની પેરેન્ટ્સને પણ, વાલીઓને પણ સલાહ આપવામાં આવી છે. અભ્યાસથી વંચિત રહેનારી આ સગીરાઓ માટે પોલીસે કહ્યું છે કે જાગૃતતા લાવવા માટે પરિવારને પણ ઘરમાં મિત્રતાવાળું વાતાવરણ જાળવવું ખૂબ જ જરૂરી છે. થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈનું વીટીવી ન્યૂઝ પર આ ખાસ નિવેદન. પોલીસે પરિવારોને મોબાઈલ આપીને પેરેન્ટલ કંટ્રોલ રાખવાની સલાહ આપી છે. દીકરીઓ મોબાઈલનું દૂષણ ઓછું કરીને પોતાના કરિયર પર ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે, જેના માટે પોલીસ દ્વારા પણ તમામ દીકરીઓને સ્કૂલમાં જઈને, કોલેજીસમાં જઈને આ જાગૃતતા આપવામાં આવી રહી છે, તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સમાચાર અમરેલીથી. અમરેલી સિવિલમાં મહિલાના શંકાસ્પદ મોતને લઈને પરિવારજનોમાં આક્રોશ. મૃતક મહિલાનો ફોરેન્સિક રિપોર્ટ ન આવતા પરિવાર રોષે ભરાયો. પરિવારજનોએ હોસ્પિટલમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 4 દિવસ અગાઉ ઓપરેશન સમયે મહિલાનું મોત થયું હતું અને બોટાદની મહિલાનું અમરેલી સિવિલમાં કરાયું હતું ઓપરેશન. ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે.